આજે આપણે ગુવારનું શાક બનાવીને તૈયાર કરીશું. એકદમ નવી રીતે ગ્રેવીવાળું ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થશે. અને જે ગ્રેવી છે એકદમ સરસ એવી બને છે જેથી શાકનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુવારનું શાક. તો ગુવારનું શાક બનાવવા માટે ગુવાર મેં લીધો છે 250 ગ્રામ. 250 ગ્રામ ગુવારને આપણે ઉપર નીચેનો જે ભાગ છે એને કાઢી નાખીશું અને વચ્ચેથી મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. તમને નાના મોટી જે સાઇઝ પસંદ હોય એ સાઇઝના તમારે ટુકડા કરી લેવાના. તો આ રીતે બધો ગુવાર હું સમારી અને તૈયાર કરી દઉં છું. અને ગુવારને આપણે ધોઈ લઈશું એકદમ સરસ રીતે. તો અહીંયા મેં ગુવારને કાપી અને ધોઈ લીધો છે. હવે આપણે ગુવારને વઘાર કરીશું. તો અહીંયા વઘાર કરેલો ગુવાર છે એ શાકમાં સારો લાગે છે, પરંતુ જો તમારે બાફેલો ગુવાર લેવો હોય તો પણ અહીંયા તમે લઈ શકો છો. તો મેં 1 ચમચી જેટલું તેલ નાખી સાથે હિંગ અને જે ગુવાર ધોઈને રાખ્યો છે એ નાખી દઈશું. અને થોડી વાર માટે આપણે મિક્સ કરી દઈશું. કાચા તેલમાં આપણે સીધું ડાયરેક્ટ પાણી નાખવાનું નથી, એટલે થોડી વાર માટે મિક્સ કરી અને થોડું ગુવારમાં પ્રમાણ મીઠું આપણે નાખીશું. વધારે નથી નાખવાનું, પાછળ આપણે શાકનો વઘાર કરીએ ત્યારે પણ મીઠું નાખીશું. એટલે અહીંયા થોડું એવું મીઠું નાખી દઈશું જેથી ગુવાર છે એકદમ ફટાફટ બફાઈ જાય. હવે મિક્સ કરી દઈશું અને હવે એની અંદર થોડું તળિયે ગુવાર છે એ બેસીને બળી ન જાય એટલા માટે થોડું એવું પાણી આપણે નીચે 1/4 કપ જેટલું નાખી દેવાનું છે. પછી ઢક્કણ ઢાંકી અને ગેસની ફ્લેમ લો જ રાખીશું. સાઈડમાં આપણે બીજું કામ કરી લઈએ ત્યાં સુધીમાં 2 વિસલ થવા દઈશું, વધારે નહીં. 2 વિસલમાં આપણો ગુવાર છે એકદમ સરસ રીતે બફાઈ જશે. ગુવાર બફાઈ છે સાઈડમાં ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી લઈશું. તો વઘાર માટે તેલ નાખી 2 ચમચી સાથે આપણે જીરું નાખીશું અને 1 ચમચી ભરીને અજમો નાખીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું. ગુવારનું શાક છે એ પચાવવામાં થોડું ભારે હોય છે, એટલે અજમો નાખવાથી આપણું પાચન છે એકદમ સરસ રીતે થાય અને ગુવારના શાકમાં અજમો સારો પણ લાગે છે. સાથે અહીંયા આપણે ટમેટાની પ્યુરી નાખીશું. તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ખાણીમાં ટીચી અને એ પહેલાં તમારે નાખી દેવાના, પછી ટમેટું નાખવાનું. તો ટમેટું હવે આપણે થોડું 2 મિનિટ જેવું સાતળી, ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી છે અત્યારે મેં. 2 મિનિટ જેવું સાતળી અને મસાલા કરીશું. તો મસાલામાં આપણે ગ્રેવીના ભાગનું આપણે મીઠું નાખીશું. ગુવારમાં થોડું મીઠું આપણે બાફવામાં નાખ્યું છે. સાથે હળદર નાખીશું, લાલ મરચું, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. કલર માટે કાશ્મીરી મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું. તો આ શાક છે એની ગ્રેવી આપણે થોડી અલગ બનાવીશું. સાથે આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, નાખવો હોય તો નાખવાનો, નહીંતર સ્કીપ કરી દેવાનું. હવે કવર કરી, લો ફ્લેમ રાખી કવર કરી અને આપણે એને કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટે તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં અડધી વાટકી પાપડી લીધી છે, જે પાપડી ગાંઠિયા હોય છે એ, અને એને આ રીતે દસ્તાથી ખાંડી લઈશું જેથી પાપડીનો ભૂકો થતાં બિલકુલ સમય લાગે નહીં. દસ્તાથી થોડી વાર ટીપશો ત્યાં સરસ મજાનો ભૂકો તૈયાર થઈ જશે. અને આપણા કુકર મેં મૂક્યું એમાં પણ 2 સીટી થઈ ગઈ છે, તો ગુવારનું પ્રેશર નીકળી જાય કુકરમાંથી, એટલે આપણે એને પણ ખોલીને ચેક કરી લઈએ. પાપડીનો ભૂકો સાઈડમાં રાખી દઈશું અને હવે કુકર લઈ લઈશું. ઢક્કણ હટાવી ગુવારને ચેક કરી લેવાનો. ગુવાર છે આ રીતે બાફવાથી 2 સીટીમાં સરસ બફાઈ જાય છે અને પ્લસ આપણે પાણી એમાંથી કાઢવું પડતું નથી અને શાકનો ટેસ્ટ સારો લાગે છે. હવે આપણે અહીંયા ગ્રેવી જોઈશું. તો ગ્રેવી છે એ પણ સરસ એવી કૂક થઈ ગઈ છે. ગેસની ફ્લેમ મેં લો જ રાખી હતી જેથી આપણી ગ્રેવી છે એ બળે નહીં. મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર જ બદલાઈ ગયો છે, ટમેટું સરસ કૂક થઈ ગયું છે, તેલ છૂટી ગયું છે. હવે આપણે એની અંદર ગુવાર નાખી દઈશું. સાઈડમાં આપણે બાફીને રાખ્યો છે એ, અને મિક્સ કરી દેવાનો છે. હવે તમે જો ખાલી ગુવારનું શાક તમારે ખાવું હોય, ગ્રેવી નથી કરવી, તો તમે આ રીતે ગુવાર નાખી અને ઢક્કણ ઢાંકી 3 મિનિટ માટે કૂક કરી લેવાનો, જેથી બધા મસાલા છે એ ગુવારની સાથે એકદમ ચડી જાય. અને ગુવારનું શાક થોડું કડસું લાગતું હોવાથી આપણે થોડું ગુવારની અંદર ગોળ નાખીશું. ગોળ નાખવાથી કડસું નહીં લાગે અને ટેસ્ટમાં ગળ્યું પણ નહીં લાગે. થોડો એવો ગોળ નાખવાનો જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય. હવે એની અંદર આપણે પાપડીનો ભૂકો નાખી દઈશું અને 2 ચમચી જેટલો સિંગનો પાવડર ભૂકો કરીને રાખ્યો છે મેં, એ નાખી દઈશું. મિક્સ કરી દઈશું અને હવે એને આપણે કૂક કરવાનું છે. એકદમ ગુવાર છે બાફેલો એટલે સરસ રીતે હલકા ચમચો ફેરવી અને મિક્સ કરી દેવાનું. અને ગ્રેવીને આપણે કૂક કરવાની છે, સરસ મસાલા સાથે કૂક થઈ જાય એટલા માટે અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી નાખી દઈશું. પાણી નાખીને થોડું ચલાવી દઈશું.
હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, નહીંતર નીચે બેસી જશે. થોડું હલકા હાથે મિક્સ કરી કવર કરી અને 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવાનું છે, કેમ કે આપણા જે શાકભાજી અને મસાલા બધું એકદમ સરસ રીતે કૂક થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કૂક પણ થઈ ગયું છે, તેલ પણ સેપરેટ થઈ ગયું છે, કલર બદલાઈ જશે ગ્રેવીનો. તો એકદમ સરસ આપણું ગુવારનું શાક અત્યારે બનીને હવે તૈયાર થઈ ગયું છે. જો તમે આ રીતે બનાવશો ને તો તમારું શાક પણ સરસ બનશે અને એકદમ ફટાફટ બની જશે. સાઈડમાં તમે ગુવાર મૂકી દો અને સાથે ગ્રેવીનો પણ વઘાર થઈ જાય તો સમય પણ લાગતો નથી અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે. જેને ગુવાર નથી ભાવતો ને એ એકવાર આ જરૂરથી ટ્રાય કરજો, તમારું શાક ખૂબ સરસ બનશે. તમને જો મારા ગુવારના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. એકદમ સરસ એવું આપણું ટેસ્ટી ગુવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ આપણું આ શાક બની ગયું છે. તમે જોઈ શકો છો, હું નજીકથી તમને બતાવું છું. તો ગુવારના અને ઘણી પ્રકારના શાક મેં શેર કરેલા છે. ગુવાર ઢોકળીનું, સાદા ગુવારના, ગ્રેવીવાળા એ શાક પણ તમે જોઈ અને ચેક કરી જોઈ શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.